કોડીનાર સુત્રાપાડા રોડ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે અને ટ્રક નીચે આવી જતા બે લોકોના મોત નીપજ્યા છે। મૃતકોના મૃતદેહ રોડ પર રાખી વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ગામ લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો છે। મૃતકોને વળતરની ગામ લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે। અહીંથી પસાર થતા ખાનગી કંપનીના વાહનોના કારણે અકસ્માત સર્જાતા હોય છે। ઇકો અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતને જોવા ઉભેલા લોકો ઉપર ट्रक पलटी मारी અને ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયા હતા। બાદમાં ટ્રક બે લોકો પર પલટી ખાધી અને અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માત સર્જાયો તેને જોવા માટે લોકો ટોળે વળ્યા હતા અને ત્યારબાદ ટ્રક પલટી મારતા લોકો નીચે દટાયા હતા। તો અકસ્માતની જે ઘટના સામે આવી છે સૌથી પહેલા એ દ્રશ્યો જોઈએ અને દ્રશ્યો પરથી સમજવાનો પ્રયત્ન કરીશું કે સૌથી પહેલા તો ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાય છે અને તેને જોવા માટે લોકો ઊભા હતા અને એકાએક ટ્રક આવે છે। અહીંયા તમે જોઈ શકો છો કે લોકો ઊભા હતા, જે અકસ્માત સર્જાયો હતો રસ્તા ઉપર તેને જોવા માટે લોકો ઊભા હતા અને એકાએક ટ્રક પૂરપાટ ઝડપે આવે છે અને ટ્રક પલટી મારે છે, જેના કારણે બે લોકો તેમાં દટાઈ જાય છે અને તેના કારણે બે લોકોનું મોત નીપજે છે। હવે જે એ બે લોકો મોતે ભેટ્યા છે તેમના પરિવારજનો અને ગ્રામજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે તેમને વળતર આપવામાં આવે। આ ખૂબ જ ભયાવહ દ્રશ્યો છે, કારણ કે રસ્તા ઉપર કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાતો હોય એટલે લોકોની ભીડ જોવા મળતી હોય છે અને ત્યારે જ ટ્રક પૂરપાટ ઝડપે આવે છે અને પલટી ખાઈ જાય છે, જેના કારણે બે લોકોના મોત નીપજ્યા છે। લગભગ 18-19 કલાક થવા છતાં કંપનીના કોઈ અધિકારી અહીંયા પૂછવા સુદ્ધા આવ્યા નથી અને આ લોકોને પૂરતું વળતર મળે અને એ લોકોના પરિવારને બીજું તો કંઈ નથી, હવે જે ગયા એ પાછા નથી આવવાના, પરંતુ એનું જે કંઈ વળતર થતું હોય એની માંગ લઈને અત્યારે લોકો અહીંયા રોડ ચક્કાજામ કરીને બેઠા છે। પરિવારનો મુખ્ય વ્યક્તિ ગયો હોય ત્યારે એને વળતર શું આપવું જોઈએ? તો ખરેખર જો લોકોની જે પરિવારની માંગ છે, ગામના લોકોની માંગ છે, એને પૂરેપૂરું વળતર સારી રીતે આપે એટલે પરિવારને સંતોષ થાય। તો ગીર સોમનાથની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, મોડી રાત્રે અકસ્માત સર્જાયો અને અકસ્માત જોવા માટે જે લોકો રોકાયા હતા તે પણ મોતને ભેટ્યા છે। કયા પ્રકારની હાલ પરિસ્થિતિ, ગ્રામજનોની શું માંગ મૂકવામાં આવી છે? જી બિલકુલ કોમલ, હાલની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હાલ જે રાખેજ ગામના લોકો છે તેઓ રસ્તા રોકો છે। રસ્તો ખાસ કરીને સુત્રાપાડા અને કોડીનાર તરફ જતા જે વાહનોની અવરજવર છે તે સંપૂર્ણપણે બંધ કરાવી છે। ગામ લોકોની એક જ માંગ છે કે ત્યાંથી જે પસાર થતા ખાનગી કંપનીના વાહનો છે અથવા તો જે ટ્રાન્સપોર્ટ ચલાવતી કંપનીઓ છે તેમના જે ઓવરલોડેડ વાહનો ત્યાંથી પસાર થાય છે અને તેમના કારણે જ અવારનવાર આ પ્રકારના અકસ્માતો છે તે બનતા હોય છે। ત્યારે વધુ એક વખત જે કહી શકાય કે કમકમાટી ભેરવા જે અકસ્માત છે તે સર્જાયો છે અને તેમને કારણે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જે મૃતકો છે તેમના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે, સાથે સાથે ત્યાંથી જે રોડ પસાર થાય છે ત્યાં રોડ આગળ એક સર્વિસ રોડ આપવામાં આવે જેથી કરીને અકસ્માત છે તે ટળી શકે। કોમલ જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। પાલનપુર અંબાજીને જોડતા મુખ્ય પુલ ઉપર મસમોટો ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે। પુલ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા હતા। વર્ષો જૂના પુલ પર મસમોટો ભૂવો પડતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। પુલ સાંકડો હોવાથી વાહનોની લાંબી કતારો લાગી છે। પાલનપુરથી અંબાજીને જોડતા મેરવાડા મુખ્ય માર્ગ ઉપર આવેલો છે આ પુલ અને પુલનું તાત્કાલિક સમારકામ નહીં થાય તો મોટી હેરાનગતિની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે હજારો વાહનો આ પુલ ઉપરથી પસાર થતા હોય છે। વર્ષો જૂના આ પુલ પર ભૂવો પડવાથી વાહન વ્યવહારને અસર સર્જાઈ રહી છે। જર્જરિત પુલ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો અને તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સમાચારમાં આગળ વાત કરીએ એપ્રિલમાં ફૂલ ગરમી વિશે।